जय हिंद मित्रों, नॉलेज साथी यूट्यूब चैनल पर आप सौનું स्वागत है। तो मित्रों, आज આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 22 જોવાના છીએ। જો મિત્રો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો આગળના જો 21 મોડલ પેપર જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે। એ સિવાય સબ્જેક્ટ વાઇઝ જે MCQ સિરીઝ ચાલે છે એની પણ જે પ્લેલિસ્ટ જે છે એની પણ લિંકો આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં। તો એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સ જરૂર ચેક કરજો અને તેની અંદર વિડીયો ચેક કરજો, તમને બહુ જ મદદરૂપ થાય એવા બધા વિડીયોઝ આપણે અપલોડ કરેલા છે અને રેગ્યુલર આ વિડીયો આપણે રેગ્યુલર આવતા રહે છે। તો મિત્રો તેના માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે તારીખે ફિરોઝશાહી ગ્રંથની રચના કોણે કરી હતી? તો તેની અંદર સાચો જવાબ આવશે ઝિયાઉદ્દીન બર્નીએ। બીજો પ્રશ્ન, સોફિયા એટલે શું? તો સોફિયા એટલે થશે જ્ઞાન। ત્રીજો પ્રશ્ન જોઈએ, મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો એમનું નામ છે બાલાજી વિશ્વનાથ। ત્રીજો પ્રશ્ન, બેડમિન્ટન તો કોર્ટ એટલે બેડમિન્ટન કોર્ટમાં રમાય, તો બેઝબોલ કયા ગ્રાઉન્ડમાં રમાય? એ ગ્રાઉન્ડનું નામ શું આવે? તો તેમાં જવાબ આવશે ડાયમંડ। પાંચમો પ્રશ્ન જોઈએ કે કયા દેશના પ્રથમ સ્ક્વોશ ખેલાડી છે કે જેમણે અર્જુન એવોર્ડ મેળવેલ છે? તો એ ખેલાડીનું નામ છે સૌરવ ઘોષાલ। છઠ્ઠો પ્રશ્ન કે અલનીનોનો શાબ્દિક અર્થ શું થાય? તો તેની અંદર જવાબ આવશે બાળ ઈસુ। ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે હવામાન વિજ્ઞાન અનુસાર ભારતમાં કેટલી ઋતુઓ આવેલી છે? તો હવામાન વિજ્ઞાન જે છે એના અનુસાર ટોટલ ભારતમાં કેટલી ઋતુઓ આવેલી છે? તો તેમાં જવાબ આવશે 4 ઋતુઓ। આઠમો પ્રશ્ન, ICAR ભારતની જમીનને કેટલા મુખ્ય ભાગમાં વહેંચી છે? તો તેમાં જવાબ આવશે 8 ભાગમાં। નવમો પ્રશ્ન જોઈએ કે GPRSનું પૂરું નામ શું છે? તો GPRSનું પૂરું નામ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ। 10મો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય છે? તો કોમ્પ્યુટર નેટવર્ક હોય તેમાં ઓછામાં ઓછા 2 કોમ્પ્યુટર હોય છે। 11મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે? તો તેની અંદર જવાબ આવશે નર્મદા નદી પર। 12મો પ્રશ્ન જોઈએ કે બ્લેક બલ એટલે કે કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે વેળાવદર ખાતે। 13મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં તાંબુ, જસત અને સીસુ કયા સ્થળેથી મળે છે? તો તેમાં જવાબ આવશે અંબાજી વિસ્તારમાંથી આ તાંબુ, જીસુ અને જસત મળે છે। 14મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ કૃતિ વિનોદ જોશીની નથી? તો એ કૃતિનું નામ છે રાવણવધ જે છે આ કૃતિ વિનોદ જોશીની નથી। ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે વલી ગુજરાત પુરસ્કાર ગઝલ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો તેમાં જવાબ આવશે 2005થી। 16મો પ્રશ્ન, ઉમાશંકર જોશીએ કોને ગાંધીયુગના સાહિત્ય ગુરુ કહ્યા છે? તો તેની અંદર જવાબ આવશે રાવી પાઠકે। 17મો પ્રશ્ન, રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? તો તેની અંદર જવાબ આવશે લોકોએ। ત્યાર પછી 18મો પ્રશ્ન, પ્યારા ગોવિંદના ગુણ ગાશું કયા સાહિત્યકારની પંક્તિ છે? તો આ પંક્તિ કયા સાહિત્યકારની છે? તો તેમાં જવાબ આવશે મીરાબાઈની। 19મો પ્રશ્ન જોઈએ કે માઇઝર એ નીચેનામાંથી કયા લેખકની કૃતિ છે? તો તેમાં જવાબ આવશે મોલિયરની। 20મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા મહિલા સાહિત્યકારે ભારત પાકિસ્તાનના વિભાજનની વખતેની પ્રજાની પીડા પર વિભાજનની વ્યથાકૃતિ લખી છે? તો તે સાહિત્યકારનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે શરીફા વીજળીવાળા। 21મો પ્રશ્ન જોઈએ કે માતાના આહારમાં અન્ન, પ્રોટીન અને ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષક તત્વો ઉપલબ્ધ થાય તેમજ માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા કુલ કેટલા દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાની ઉદ્દેશથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મૂકી છે? તો તેમાં જવાબ આવશે 1000 દિવસ। 22મો પ્રશ્ન જોઈએ કે અસંગઠિત ક્ષેત્રના મજૂરોના ડેટાબેઝ માટે ભારત સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો એ પોર્ટલનું નામ છે ઈ-શ્રમ પોર્ટલ। 23મો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા જિલ્લાના થલતેજ ખાતે 12,000 વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો છે? તો તેમાં જવાબ આવશે થલતેજ ખાતે એટલે અમદાવાદ જિલ્લામાં। ત્યાર પછી 24મો પ્રશ્ન કે તાજેતરમાં સરકારે કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર એટલે કે EMCને મંજૂરી આપી છે? તો તેમાં જવાબ આવશે પુણે। 25મો પ્રશ્ન તાજેતરમાં બ્રિટનના 57મા વડાપ્રધાન કોણ બન્યા છે? તો એમનું નામ છે ઋષિ સુનાક।
એટલે કે ઋષિ સોનક. 26મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન એટલે કે IDF વર્લ્ડ ડેરી સમિટ 2022નું આયોજન ક્યાં કરાયું હતું? તો જેમાં જવાબ આવશે ગ્રેટર નોઈડા, ભારત ખાતે. 27મો પ્રશ્ન, શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO શિખર સંમેલન 2022નું આયોજન ક્યાં કરાયું હતું? તો તેમાં જવાબ આવશે ઉઝબેકિસ્તાન ખાતે. 28મો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે વેંકટ રામણીની. 29મો પ્રશ્ન, ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન કયા દેશમાં કરાશે? તો તેમાં જવાબ આવશે ભારતમાં. 30મો પ્રશ્ન, ભારતીય બંધારણ અન્વયે નીચેના પૈકી કયો અનુચ્છેદ પ્રસ્થાપિત કરે છે કે સર્વોચ્ચ અદાલતે જાહેર કરેલ કાયદો ભારતની બધી જ અદાલતોને બંધન કરતા છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 141 મુજબ. ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ કે સૂચિ 1 અને સૂચિ 2ને યોગ્ય રીતે જોડવાના છે. તો તેની અંદર આપણે જોડકા જોડીએ તો સૌથી પહેલાં આવે છે મૂળભૂત અધિકાર. તો મૂળભૂત અધિકાર સામે કયો શું આવશે, કયા દેશમાંથી લેવામાં આવ્યો છે મૂળભૂત અધિકાર? તો તેમાં જવાબ આવશે યુએસએમાંથી. મૂળભૂત અધિકાર USA. ત્યાર પછી સંસદીય વ્યવસ્થા, તો એ આવશે UK. ત્યાર પછી કટોકટીની જોગવાઈ, તો એ આવશે જર્મની. અને રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંત, તો એ આવશે આયર્લેન્ડ પાસેથી. એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે. 32મો પ્રશ્ન જોઈએ કે બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ? તો તેમાં જવાબ આવશે ચાર્ટર એક્ટ 1853 મુજબ. 33મો પ્રશ્ન, અવાજ તરડાઈ જવો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેનો અર્થ છે ગદગદિત થઈ જવું, એટલે કે ગદગદિત થવું. 34મો પ્રશ્ન જોઈએ કે જોડકા જોડો. તો અહીંયા સૂચિ 1 અને સૂચિ 2 સૂચિ આપેલી છે, તો તેને આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે. સૌથી પહેલાં જે કૃતાંત, તો કૃતાંત સામે આવશે મૃત્યુ. ત્યાર પછી છે દર્પ, તો દર્પ સામે આવશે અભિમાન. ત્યાર પછી અસી, તો અસી એટલે તલવાર. અને ઇંગિત, ઇંગિત એટલે સંકેત. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. 35મો પ્રશ્ન જોઈએ કે વસુ વિના નર પશુ આ કહેવતનો અર્થ આપો. તો આ કહેવતનો અર્થ શું થાય? તો તેમાં જ આવશે લક્ષ્મી વિનાના માણસની ગણના થતી નથી. 36મો પ્રશ્ન જોઈએ કે ઠોલવું શબ્દમાં કયો અર્થ છે? તો ઠોલવું શબ્દમાં કયો અર્થ છે? તો કે તોડી ખાવું. 37મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો અતડું શબ્દનો વિરોધી શબ્દ શું થાય? તો તેમાં જશે મિલનસાર. 38મો પ્રશ્ન, નીચેના પૈકીનું કયું મિશ્રણ નથી? તો નીચે જે ઓપ્શન આપેલા છે તેમાંથી મિશ્રણ કયું નથી? તો તેમાં જો ઓઝોન જોઈએ તો ઓઝોન એ કોઈ પણ પ્રકારનું મિશ્રણ નથી. જ્યારે સિમેન્ટ, આયોડિનયુક્ત મીઠું અને હવા આ ત્રણેય શું છે? મિશ્રણ છે. અને ઓઝોનમાં કોઈ મિશ્રણ નથી. 39મો પ્રશ્ન જોઈએ કે 1 mનો ઘન બરાબર કેટલા થાય? તો 1 mનો ઘન બરાબર થશે આપેલ બધા જ, એટલે કે 10⁶ સેન્ટીમીટર ઘન. ત્યાર પછી 10�3 L અને 10�3 dm ઘન. 40મો પ્રશ્ન જોઈએ કે સમસ્થાનિકો એટલે શું? તો સમસ્થાનિકો કોને કહેવાય? તો તેમાં જવાબ આવશે પરિમાણવીય ક્રમાંક સમાન હોય પણ દળ ક્રમાંક જુદા જુદા હોય તેને સમસ્થાનિક કહેવાય. 41મો પ્રશ્ન, વન મહોત્સવ કયા માસમાં ઉજવાય છે? તો વન મહોત્સવ કયા માસમાં ઉજવવામાં આવે છે? જુલાઈ માસમાં. 42મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે, એટલે કે યોગ્ય છે? તો તેમાં જવાબ આવશે A અને B બંને, એટલે કે આ પહેલું ને બીજું આ બંને વિધાનો યોગ્ય છે. એટલે જવાબ આવશે ઓપ્શન C, A અને B બંને. 43મો પ્રશ્ન જોઈએ કે શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો શારદાપીઠ ક્યાં આવેલું છે? દ્વારકામાં. 44મો પ્રશ્ન જોઈએ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો મોરબીના ટંકારામાં. ત્યાર પછી 45મો પ્રશ્ન જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયતા ધરાવતું સ્થળ માધવપુર કયા જિલ્લામાં આવેલું છે? તો માધવપુર કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે પોરબંદર જિલ્લામાં. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ કે ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં યુવકો અને યુવતી માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે? તો યુવકો માટે કેટલી આવશે? 21 નોટિકલ માઇલ, બરાબર. યુવકો માટે 21 નોટિકલ માઇલ અને મહિલાઓ માટે 16 નોટિકલ માઇલ. એટલે ઓપ્શન એ જવાબ આવશે. 47મો પ્રશ્ન જોઈએ કે વાપરીએ વિચારીને વાણી પાણી પણ એમ જ વેંતે વેંતે આપેલ પંક્તિમાં કયો અલંકાર છે તે જણાવો. તો આ પંક્તિમાં અલંકાર કયો આવશે?
પ્રાસ, સાંકળી, અલંકાર, વાણી અને પાણી. 48મો પ્રશ્ન, નીચેનામાંથી કયો અક્ષરમેળ છંદ નથી? તો અક્ષરમેળ છંદ નીચેનામાંથી કયો નથી? તો તેમાં સોરઠો જે છે તે અક્ષરમેળ છંદ નથી. 49મો પ્રશ્ન, નીચેનામાંથી અપાદાન તત્પુરુષ સમાસનું ઉદાહરણ શોધો. તો અપાદાન તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયું આવશે? તો દેશ નિકાલ. તો આ અપાદાન તત્પુરુષનું ઉદાહરણ આવશે. 50મો પ્રશ્ન છે કે સંધિ વિગ્રહ કરો. તો સાવધાન શબ્દનો સંધિ વિગ્રહ કરીએ તો સાચો જવાબ હશે સ વત્તા અવધાન. 51મો પ્રશ્ન કે તે રોજ ક્રિકેટ રમતો. તો રમતો નીચે અંડરલાઇન છે, તો કયા પ્રકારનું કૃદંત છે? તો તેમાં કૃદંત આવશે વર્તમાન કૃદંત. 52મો પ્રશ્ન, એની વાત તમે અંતરમાં નવ ધરશો. તો નવ નીચે અંડરલાઇન છે, તો આ શબ્દના ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. તો આમાં કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? નકારવાચક ક્રિયા વિશેષણ. 53મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત નથી? તો દ્વિરુક્ત શબ્દ કયો નથી? તો કે અન્ન, પાણી. આ શબ્દ દ્વિરુક્ત શબ્દ નથી. 54મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી? તો નિપાતવાળું વાક્ય નીચેનામાંથી કયું નથી? તો કે તું ભણ્યો અને ગણ્યો નહીં. તો આ વાક્ય જે છે એમાં કોઈ પણ પ્રકારનો નિપાત નથી. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં કૃષિ ગણના ખાલી જગ્યાના સમયાંતરે કરવામાં આવે છે. તો તેની અંદર જવાબ આવશે 5 વર્ષે એકવાર. 56મો પ્રશ્ન, જીએસટીનો મહત્તમ દર કેટલા ટકા છે? તો જીએસટીનો મહત્તમ દર કેટલો છે? મહત્તમ એટલે મેક્સિમમ 28% છે. 57મો પ્રશ્ન, સૌપ્રથમ વખત કર આવકને કેન્દ્રમાંથી રાજ્યોમાં વિચલન એટલે કે સોંપણી માટે ખાલી જગ્યા વર્ષમાં ગાડગીલ ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવ્યું. તો તેની અંદર જવાબ આવશે 1969-70 વર્ષથી. ત્યાર પછી 58મો પ્રશ્ન, કયા વડાપ્રધાને વર્ષ 2004માં કેન્દ્રમાં પંચાયતી રાજ માટે સ્વતંત્ર મંત્રાલયની રચના કરી હતી? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર મનમોહનસિંહે. 59મો પ્રશ્ન છે કે ગ્રામસભા એ પંચાયતી રાજની ગંગોત્રી છે, આવું કોણે કહ્યું છે? તો આવું કહેનાર મહાનુભાવ હતા ઉચ્છંગરાય ઢેબર. 60મો પ્રશ્ન, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો તેમાં જવાબ આવશે 2.5 વર્ષની એટલે કે 2.5 વર્ષની. 61મો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? તો યોગ્ય વિધાન કયું નથી નીચેનામાંથી? તો તેમાં સી આવશે. ભીમદેવ પ્રથમે ગજનવીના આક્રમણ સમયે કંથકોટના કિલ્લામાં આશ્રય લીધો ન હતો. તો ન હતો છે એટલા માટે, કારણ કે ભીમદેવ પ્રથમે ગજનવીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે કંથકોટના કિલ્લામાં તેને આશ્રય લીધો હતો, પણ અહીંયા નકાર વાક્ય છે, નહોતો લીધો એમ કહે છે, એટલે આ વાક્ય યોગ્ય નથી. 62મો પ્રશ્ન, સોમનાથ મંદિરનું નવું નિર્માણ કયા રાજ્ય દ્વારા થયું? તો તેમાં જ આવશે ભીમદેવ પ્રથમ દ્વારા. 63મો પ્રશ્ન, નીચેના વિધાનો તપાસો. તો નીચે 3 વિધાન આપેલા છે, તે 3માંથી કયા વિધાન સાચા છે? તો તેમાં 3 વિધાન સાચા છે. રાણકી વાવ 7 માળની છે. રાણકી વાવને વર્ષ 2014માં વિશ્વ વિરાસતના સ્થળ તરીકે સ્થાન મળ્યું છે અને ₹100ની ચલણી નોટ પર રાણકી વાવનું ચિત્રણ છે. આ 3 સાચા છે. જવાબ ડી આવશે. 64મો પ્રશ્ન, આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી? તો તેમાં જ આવશે ઈસવીસન 1952માં. 65મો પ્રશ્ન, ગોમબાયેટા કઠપૂતળીની કળા મુખ્ય કયા રાજ્યની છે? તો તેમાં જ આવશે મુખ્ય આ કળા કર્ણાટકની છે. 66મો પ્રશ્ન, સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે? તો આ મંદિર આવેલું છે હમ્પી ખાતે. 67મો પ્રશ્ન, આપેલી સંખ્યા શ્રેણીમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ યોગ્ય સંખ્યા શોધો. તો આમાં 3, 11, 38, 102 ક્વેશ્ચન માર્ક અને ત્યાર પછી છે 443. તો આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ નીચે 4 ઓપ્શનમાંથી કઈ સંખ્યા આવશે? તો 227. 68મો પ્રશ્ન જોઈએ કે જો રિક્વેસ્ટને કોઈ સાંકેતિક ભાષામાં એક કોડ આપેલો છે, આ કોડમાં લખવામાં આવે તો એસિડ શબ્દને આવી જ પેટર્નથી તેનો કોડ શું બનશે? એસિડનો. તો એસિડનો કોડ શું બને? તો કે આમાંથી કોઈ નહીં, એટલે કે આ 3 ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન બને નહીં આ પેટર્ન પ્રમાણે. 69મો પ્રશ્ન જોઈએ કે પાસાના 4 સ્વરૂપો નીચે દર્શાવેલા છે. આ પાસામાં કયો અંક સપાટી પર અંક 1ની વિરુદ્ધ હશે? તો 1ની વિરુદ્ધ નીચે સપાટીમાં કયો અંક આવશે? તો તેમાં જ આવશે 6, એટલે કે 1 છે તો એની નીચે 6 આવશે. બરાબર, તો અહીંયા 6 છે તો આની નીચે 1 હશે. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે સીમા બિંદુ એથી દક્ષિણ પૂર્વમાં 7 મીટર ચાલે છે, પછી પશ્ચિમમાં 14 મીટર ચાલે છે,
પછી ઉત્તર પશ્ચિમ તરફ 7 મીટર ચાલે છે અને છેલ્લે તે પૂર્વ તરફ 4 મીટર ચાલે છે અને બિંદુ બી સુધી પહોંચે છે, તો એ અને બી શોધો. તો એ અને બી વચ્ચેનું અંતર કેટલા મીટર થશે? તો એને બી વચ્ચેનું અંતર થશે 10 મીટર. 71મો પ્રશ્ન જોઈએ કે સંખ્યા આપેલી છે કે 55555 એટલે 6 ટાઈમ 5, તો આને હંમેશા કેના વડે વિભાજિત હોય? તો આ સંખ્યા જે હંમેશા શેના વડે વિભાજિત હોય? તો તેમાં આવશે 7 વડે. ત્યાર પછી 72મો પ્રશ્ન છે કે ઘનમૂળમાં 3ની n ઘાત બરાબર 729 હોય તો nનું મૂલ્ય શોધો. તો nનું મૂલ્ય કેટલું થાય? તો તેમાં આવશે 18. 73મો પ્રશ્ન, એને એક કામ કરતાં 20 દિવસ લાગે છે, જ્યારે બીને તે જ કામ કરતાં 12 દિવસ લાગે છે. જો બંને ભેગા મળીને 5 દિવસ કામ કરતા હોય તો બાકીનું કામ પૂરું કરતાં બીને કેટલો સમય લાગે? તો બીને બાકીનું કામ પૂરું કરતાં થશે 4 દિવસ. 74મો પ્રશ્ન છે કે એક પરીક્ષામાં અ ને બ કરતાં 9 ગુણ વધારે મળે છે અને તેને મેળવેલ ગુણ અ અને બના ગુણના સરવાળાના 56% થાય છે. તો આ સંજોગોમાં બંનેને કેટલા ગુણ મળ્યા છે? તો આ સંજોગોમાં બંનેને કેટલા ગુણ મળ્યા છે? તો તેમાં અને મળ્યા છે 42, બને 33, ઓપ્શન સી. 75મો પ્રશ્ન છે કે કોઈ સાયકલની છાપેલી કિંમત 1100 રૂપિયા છે, તો વેપારીને 10% વળતર આપવા છતાં 10% નફો થતો હોય તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે? તો આ સાયકલની મૂળ કિંમત હશે 900 રૂપિયા. ત્યાર પછી 76મો પ્રશ્ન જોઈએ કે મોનિકા, કોમલ અને નિમિષા મળીને એક વ્યાપારની શરૂઆત કરે છે. તેમણે કરેલા રોકાણનો ગુણોત્તર 1:2:3ના પ્રમાણમાં છે તથા તેમને મળતા નફાનો ગુણોત્તર 2:3:1ના પ્રમાણમાં છે. તો તેમણે રોકેલ રકમના સમયનો ગુણોત્તર કેટલો થાય? તો તેમને રોકેલ જે રકમ જે છે એ રકમના સમયનો ગુણોત્તર કેટલો થશે? તો તેની અંદર જવાબ છે 12:9:2નો. 77મો પ્રશ્ન જો કે એક ચોક્કસ સ્થળેથી દર 23 મિનિટના સમયાંતરે ગોળી છોડવામાં આવે છે. એક વ્યક્તિ સાયકલ લઈને તે જ દિશામાં ચોક્કસ ઝડપથી જાય છે. તે વ્યક્તિ જુએ છે કે જ્યારે તે પહેલો અવાજ સાંભળે છે તે જ સમયે બીજી ગોળી છોડવામાં આવે છે તથા 22 મિનિટ બાદ બીજો અવાજ સાંભળે છે. જો હવામાં ધ્વનિનો વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સાયકલની ઝડપ શોધો. તો આમાં સાયકલની ઝડપ કેટલી થાય? તો 15 મીટર પ્રતિ સેકન્ડ. 78મો પ્રશ્ન જોઈએ કે ત્રિકોણ એબીસીમાં બીઓ અને સીઓ અનુક્રમે ખૂણો એબીસી અને ખૂણો એસીબીના સમદ્વિભાજક હોય તો ખૂણો બીઓસીનું માપ કેટલું થાય? તો ખૂણા બીઓસીનું માપ કેટલું થશે? તો તેમાં જ આવશે 115 અંશ. 79મો પ્રશ્ન જોઈએ કે રૂપિયા 3,20,000નું 3,20,000 રૂપિયા 32,000નું 20%ના દરે 9 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવાની છે. તો કૌંસમાં આપણને આપેલું છે વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવાની છે. તો તેમાં વ્યાજ થશે રૂપિયા 5,044. 80મો પ્રશ્ન જોઈએ કે 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 6 સેન્ટીમીટર ઊંચાઈવાળા નળાકાર ધાતુના ટુકડાને ઓગાળીને તેમાંથી તેટલી જ ત્રિજ્યાવાળું એક શંકુ બનાવવામાં આવે છે. તો આ શંકુની ઊંચાઈ શોધો. તો આ શંકુની ઊંચાઈ કેટલી થાય? તો તેમાં જ આવશે 18 સેન્ટીમીટર. 81મો પ્રશ્ન જોઈએ કે આઈ વોન્ટ ટુ બુક ધેટ ઇઝ ઇઝી ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ટુ રીડ, એટલે કે આઈ વોન્ટ ટુ બુક ધેટ ઇઝ ઇઝી ટુ રીડ. 82મો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ધ વોઇસ, કે હેવ યુ ડન યોર હોમવર્ક. તો આનો વોઇસ ચેન્જ કરીએ તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, હેઝ યોર હોમવર્ક બીન ડન બાય યુ. ત્યાર પછી 83મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ એટલે કે વિરોધાર્થી શબ્દ શોધો. કોન્સેન્શિયસ શબ્દ જે છે એનો વિરોધી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ડિસઅગ્રીમેન્ટ. 84મો પ્રશ્ન છે કે માય સિસ્ટર ઇઝ ઓનલી ખાલી જગ્યા એફઓ. તો આમાં આર્ટિકલ કયો આવે? તો તેમાં જવાબ આવશે એન આર્ટિકલ. 85મો પ્રશ્ન હી ખાલી જગ્યા સક્સીડ ઇફ હી વર્ક્સ હાર્ડ. તો તેની અંદર જવાબ આવશે વિલ, એટલે કે હી વિલ સક્સીડ ઇફ હી વર્ક્સ હાર્ડ. 86મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક, કે વી વેર લેટ ખાલી જગ્યા ધ ટ્રાફિક જામ. તો આ બ્લેન્ક્સની અંદર સાચો આન્સર આવશે બીકોઝ ઓફ, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ કે ધ ડોગ્સ બાર્ક ઇઝ ખાલી જગ્યા ધેન ઇટ્સ બાઇટ. તો આ બ્લેન્ક્સની અંદર જવાબ આવશે વર્સ, એટલે ઓપ્શન સી. 88મો પ્રશ્ન જોઈએ
કે ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવવાનું છે કે સી સેઝ આઈ એમ વેરી સોરી ફોર ધીસ, તો આનું ઇનડાયરેક્ટમાં વાક્ય ફેરવીએ તો જવાબ આવશે ઓપ્શન બી, સી સેઝ ધેટ સી ઇઝ વેરી સોરી ફોર ધેટ. 89મો પ્રશ્ન જોઈએ કે ધીસ ટેબલ હેઝ બીન મેડ ઓફ ખાલી જગ્યા ટેકન ફ્રોમ ધ નિયર બાય ખાલી જગ્યા, તો આ બંને બ્લેન્ક્સની અંદર સાચો આન્સર શું આવશે? તો તેમાં જ આવશે ઓપ્શન સી, પહેલી ખાલી જગ્યામાં વુડ અને બીજીમાં વુડ્સ. 90મો પ્રશ્ન છે કે વિચ ઓફ ધીઝ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ નાઉન, તો નીચેનામાંથી એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું છે? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓનેસ્ટી જે છે તે એક એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. 91મો પ્રશ્ન કે ધ ફર્સ્ટ મેન વોકડ ઓન ધ મૂન ખાલી જગ્યા 21 જુલાઈ 1969, તો આ ખાલી જગ્યાની અંદર સાચું પ્રેપોઝિશન કયું આવશે? તો તેમાં જ આવશે ઓન. 92મો પ્રશ્ન જોઈએ કે આઈ લાઇક ટુ આર્ગ્યુ ફોર ટ્રુથ એન્ડ જસ્ટિસ, આઈ કેન નોટ બિયર ઇનજસ્ટિસ, આઈ હેવ ટુ વર્ક વિથ પોલીસ એન્ડ ક્રિમિનલ્સ, હુ એમ આઈ, તો તેની અંદર આ જે સેન્ટેન્સ આપેલું જે કામ આપેલું છે તો એના પરથી આપણે કેરેક્ટર એટલે કે હોદ્દો ઓળખવાનો છે, તો એ હોદ્દો કોનો છે? તો તેમાં જશે એડવોકેટનો. ત્યાર પછી 93મો પ્રશ્ન છે કે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ગ્રીફ, તો ગ્રીફનું બહુવચન શું થાય? તો ગ્રીફનું બહુવચન થશે ગ્રીફ્સ, એટલે ખાલી એસ લાગશે. 94મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલ વર્ડ, તો નીચે જે શબ્દ આપેલો છે હાઇજીન, તો હાઇજીન શબ્દનો સાચો સ્પેલિંગવાળો ઓપ્શન કયો છે? તો તેમાં જ આવશે ઓપ્શન સી જે છે HYGIENE, આ સ્પેલિંગ હાઇજીનનો સાચો છે. 95મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા ઇઝ ધ એન્ટોનિયમ ઓફ પ્રિસાઇઝ, તો પ્રિસાઇઝનો નીચેનામાંથી એન્ટોનિયમ વિરોધી કયો થશે? તો તેમાં જ આવશે ઓપ્શન બી અનસર્ટેન. 96મો પ્રશ્ન જોઈએ કે ધ બેગર સેડ પોવર્ટી ઇઝ અ ગ્રેટ કર્સ, તો આને આપણે આ જે વાક્ય જે છે તે વાક્યનું આપણું યોગ્ય રૂપ કયું આવશે? તો તેમાં જ આવશે ઓપ્શન એ, ધ બેગર સેડ ધેટ, કે પોવર્ટી ઇઝ એ ગ્રેટ કર્સ, એટલે આનું ઇનડાયરેક્ટ વાક્ય બનશે ધેટ જોડીને વાક્ય બનશે ધ બેગર સેડ ધેટ પોવર્ટી ઇઝ અ ગ્રેટ કર્સ. 97મો પ્રશ્ન ધે ખાલી જગ્યા લીવ ડીડ ધે, તો આમાં પ્રોપર ક્વેશ્ચન ટેગ આપણે મૂકવાનો છે, તો પ્રોપર ક્વેશ્ચન ટેગ આવશે ડીડ નોટ એટલે કે ડીડન્ટ. 98મો પ્રશ્ન ગીવ સિનોનિયમ એટલે કે સમાનાર્થી, અબેન્ડન શબ્દનો સમાનાર્થી શું થાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ફોરસેક. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે પાસ્ટ પાર્ટિસિપેટ ફોર્મ ઓફ ટુ શોનું પાસ્ટ પાર્ટિસિપેટ ભૂતકૃદંત શું થાય? તો તેમાં જ આવશે સોન. અને ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો 100મો ક્વેશ્ચન કે ધ વુડ ઓલવેઝ ખાલી જગ્યા ઓન વોટર, તો તેમાં જવાબ આવશે ફ્લોટ્સ, ઓપ્શન સી. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 22મું મોડલ પેપર જોયું. જો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.